ચારપુલ વિસ્તારના ઝારાવાડમાંથી જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલ શખ્સ ઝડપાયો છે। મૂળ ઉત્તર પ્રદેશના નરપતનગરમાં રહેતા ફૈઝાન શેખ નામના યુવાનને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે ગત 25 જાન્યુઆરીના રોજ ગુજરાત એટીએસની ટીમે મુન્ના ટેલરને ત્યાં ધામા નાખી તમામ કારીગરો સહિત ફૈઝાનની પણ પૂછપરછ કરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે ફૈઝાન છેલ્લા 3-4 વર્ષથી મુન્નો ટેલરને ત્યાં ટેલરિંગનું કામ કરવા માટે આવતો હતો અને તે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા આતંકી સંગઠનથી પ્રભાવિત હતો। ઉલ્લેખનીય છે કે ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો, ત્યારે હવે સમગ્ર મામલે ગુજરાત એટીએસે વધુ પૂછપરછ આદરી છે। देखिए कि मूल रामपुर यूपी નો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે। આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે। આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી। આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી। આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈઝાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે। એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ। એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા। નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો। એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી। સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા। જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈઝાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો। એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ કાયદા અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો। સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો। સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા। જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ એ મોહમ્મદના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો, આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો। આને કહેવાથી આ લોકો જૈશ એ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહદ જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલો હતો। આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા જેમાં એ વિચારે કે ભાઈ આ પૈગંબર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આના સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા। વેપન માટે એને માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલાં એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા। આ જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે પરંતુ એની ક્વોલિટી થોડી સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા। ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ અને નામ્સ છે એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરીશું।
ગુજરાત એટીએસને નવસારીમાંથી એક મોટી સફળતા હાથ લાગી છે. નવસારીના ઝારાવાડ વિસ્તારમાં ટેલરિંગનું કામ કરતા એક યુવાનને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાની બાતમી મળતા ધરપકડ કરવામાં આવી છે. 25 જાન્યુઆરીના રોજ ગુજરાત એટીએસને માહિતી મળી હતી અને ત્યાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત એટીએસે નવસારીના જે ઝારાવાડ વિસ્તાર છે ને આ જે ટેલરિંગની દુકાન છે આ દુકાનમાં આ રીતનું જે જોબ વર્કનું જે કામગીરી છે એ કામગીરી જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી ફૈઝાન શેખ કરીને હતો એને એ આ દુકાનમાં ટેલરિંગનું કામ કરતો હતો અને આ જે જગ્યા છે આ જ જગ્યા પર બેસીને એ પોતે જે છે ફૈઝાન શેખ એ કામ કરી રહ્યો હતો. અને આ જે દુકાન જે છે ચારપુલ વિસ્તારમાં આવેલી દુકાન છે અને વિવિધ જે લોકો છે આ સાથે રહેતા લોકોને પણ જે ફૈઝાન શેખ છે જે પ્રવૃત્તિઓમાં સંકળાયેલ હતો એણે લોકોને પણ પોતાની આ કામગીરી જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો તેની ગંધ આવવા દીધી ન હતી અને જે લોકો છે એ લોકોને પણ આ બાબતે ખ્યાલ ન હતો. આ જે દુકાનના જે મૂળ માલિક જે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં જે જગ્યા પરથી ગુજરાત એટીએસે ધરપકડ કરી છે જે દુકાનના જે માલિક છે એમની સાથે વાત કરીશું. ठीक ठीक है, चलो ये शेरवानी के नहीं वो आए दूसरे भाई, तो मैं बताऊँ, मैं फ़ोन कर रहा हूँ। જી તમારું નામ? सर मेरा नाम इस्लामुद्दीन अलाउद्दीन शेख। क्या कर रहा था इधर फैज़ान शेख? कितने टाइम से मैं यहाँ पे टेलर का काम करता हूँ, 12-15 साल से काम करता हूँ यहाँ पे, फैमिली के साथ में रहता हूँ यहाँ पे। और कारीगर मेरे पास 8-10 कारीगर काम करते हैं सर, और सीजन के हिसाब से 5-6 महीने के लिए आते हैं और चले जाते हैं। और वो लड़का भी जिला रामपुर तहसील स्वार नरपत नगर का रहने वाला है, और मेरे पास यहाँ पे कोट का काम करता था, कोट बनाता था सर। और भी कारीगर काम करते हैं, और वो खाना खाते हैं यहीं पे और सो जाते हैं, काम करते हैं, सूट बनाते हैं, वो भी कोट बनाते हैं। और जो वाकया जो बना है उसके साथ जो जुड़ा हुआ था वो आपको? वो सर उसके बारे में मेरे को नहीं मालूम, मेरे को जानकारी नहीं। જી ચોક્કસથી જે ફૈઝાન શેખ જે છે એ આ દુકાનમાં જ રહીને પોતાનું કામ કરી રહ્યો હતો અને પોતાનો જે માલિક છે એમને પણ આજે તમામ જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો, મોબાઈલ એટલે કે સોશિયલ મીડિયાના દ્વારા આ પ્રવૃત્તિઓ સાથે જોડાયો તેમની પણ ગંધ અમને નથી આવીને ગુજરાત એટીએસ દ્વારા આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને રજૂ કર્યા બાદ એમને નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને હવે ગુજરાત એટીએસની ટીમ અને ઉચ્ચ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તમામ જે ગતિવિધિઓ હતી, કઈ પ્રવૃત્તિઓ કરવાનો હતો, કોણ હથિયારો ક્યાંથી ખરીદ્યા હતા અને કયા ચોક્કસ જૂથને મારવા માટે આ પ્રવૃત્તિઓમાં સંકળાયેલો તમામ જે દિશાઓ છે દિશાઓમાં હવે ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.